હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું આશા રાખું છું બધા મજામાં જશો. હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું તમારી સમક્ષ ક્લાસ 11 કેમિસ્ટ્રીના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ 2 પરમાણુનું બંધારણ ટોપિક 2.3.2 વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ. બાળકો, આ જ થિયરીને આપણે પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત પણ કહીએ છીએ. એટલે જો તમને પરીક્ષામાં પૂછાય કે પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત વિશે સમજૂતી આપો તો પણ તમારે આ થિયરી વિશે લખવાનું છે. અને જો આ રીતે પૂછાય કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ વિશે જણાવો તો પણ તમારે આ જ સિદ્ધાંત વિશે લખવાનું છે બાળકો. આ જ થિયરી વિશે લખવાનું છે. તો બાળકો, તમે જાણશો કે વિવર્ધન અને વ્યતિકરણ જેવી જે ઘટનાઓ હતી, બરાબર, તેવા ઘટનાઓ વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવથી સમજાવી શકાયા. તો એ તરંગ સ્વભાવથી તો સમજાવી શકાતા હતા, પરંતુ 19મી સદીના કેટલાક અવલોકનો ચિરસંબંધના ભૌતિક વિજ્ઞાનની વાત કરીએ તો ચિરસંબંધ ભૌતિક વિજ્ઞાન દ્વારા પણ સમજાવી શકાયા ન હતા, બરાબર. એટલે જે ઘટનાઓ છે ને, ભૌતિક વિજ્ઞાનના જે ઘટનાઓ પ્રકાશના તરંગ સ્વભાવથી સમજાવી શકાયા હતા, જેવા કે વિવર્ધન અને વ્યતિકરણ દ્વારા ઘટનાઓ સમજાવી શકાયા હતા, તેવા જ સિદ્ધાંતને જો આપણે લાગુ પાડીએ બીજા અવલોકનોમાં તો એ બીજા અવલોકનો સમજાવી ન શકાયા હતા. એટલે ચિરસંબંધના ભૌતિક વિજ્ઞાનથી પણ એ અવલોકનો સમજાવી ન શકાયા હતા. તો એવા કયા અવલોકનો હતા જે સમજાવી ન શકાયા હતા તરંગ સ્વભાવ વડે, બરાબર? વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવથી એવા ઘટનાઓના અવલોકનો સમજાવી ન શકાયા હતા. તો કયા કયા હતા એ? તો આપણે જોઈએ. પહેલો શું હતું? તો ગરમ પદાર્થો એટલે કે કાલા પદાર્થોમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ, બરાબર છે બાળકો. બીજું, ફોટો ઇલેક્ટ્રિક અસર. ત્રીજું, ઘન પદાર્થની ડેલ્ટા ઈ એટલે ઉષ્મામાં જે પણ ફેરફાર આવે, બરાબર. ઉષ્માની ફેરફારની વાત કરીએ બાળકો, તો ઉષ્મામાં જે પણ કઈ ફેરફાર આવતો હોય, ઉષ્માધારિતામાં જે પણ કઈ ફેરફાર આવતો હોય તે તાપમાન T નું વિધેય છે, બરાબર, તે રીતે. પછી H, હાઇડ્રોજનના સંદર્ભમાં રેખામણપટ. તો આ બધા જે ઘટનાઓ થતા હતા, આ ઘટનાઓના જે અવલોકનો હતા તે અવલોકનો વિશે સમજૂતી ના આપી શકાયું હતું, બરાબર છે બાળકો. હવે આપણે સમજીએ તો બાળકો, અહીં નોંધવાનું એ જરૂરી છે કે અહીંયા શું નોંધવાનું જરૂરી છે કે કાલા પદાર્થની આપણે જો વિકિરણની વાત કરીએ બાળકો, આ કાલા પદાર્થની જો આપણે વિકિરણની વાત કરીએ તો કાલા પદાર્થની વિકિરણની સ્પષ્ટ સમજૂતી સૌપ્રથમ ક્યારે અપાયેલી હતી? તો સ્પષ્ટ સમજૂતી સૌપ્રથમ 1900માં મેક્સ પ્લેન્કે આપી હતી, બરાબર. અને આ ઘટના વિશે જે છે તે સમજૂતીના ઘટના વિશે તમને અહીંયા જાણકારી આપવામાં આવ્યું છે કે કઈ રીતે કાલા પદાર્થ વિકિરણનું ઉત્સર્જન કરે છે, બરાબર. જુદા જુદા તાપમાને જુદા જુદા પ્રકારના વિકિરણનું ઉત્સર્જન કરે છે. તો બાળકો, આ સમજવા માટે આપણે એક કામ કરીએ. હું તમને એક આકૃતિ વડે આની સમજૂતી આપી દઉં છું બાળકો. કાલા પદાર્થ વિકિરણ. તો બાળકો, કાલા પદાર્થ વિકિરણ સમજવાનું છે તો એના માટે આપણે એક સમજૂતી લઈ લઈએ. તો બાળકો, ધારો કે એક લોખંડનો સળિયો છે, બરાબર. એક લોખંડનો સળિયો સમજવાનો છે બાળકો આપણે. તો બાળકો, આ એક લોખંડનો સળિયો છે, ક્લિયર છે? હવે આ લોખંડના સળિયાને તમે ધારો કે ગરમ કરો. આપણે આ લોખંડના સળિયાને ગરમ કરીએ ધારો કે, બરાબર. આ ધારો કે બંસન બર્નર છે અને બંસન બર્નરમાં આપણે એના વડે આપણે ગરમ કરીએ. તો બાળકો, આ લોખંડનો સળિયો છે, બરાબર છે. અને આ લોખંડના સળિયાને આપણે ગરમ કરતા છે, બરાબર.
તો બાળકો ગરમ કરતા કરતા શું થશે કે શરૂઆતમાં આ ધારો કે અમુક તાપમાન વેઠી લે, અમુક તાપમાન વેઠી લે તો શરૂઆતમાં શું થશે તો આ પોતાનો રંગમાં ફેરફાર બતાવશે. તો શરૂઆતમાં રંગમાં જે ફેરફાર બતાવશે તે રંગમાં કઈ રીતે ફેરફાર બતાવે તો શરૂઆતમાં ઝાંખો લાલ દેખાશે. બરાબર, શરૂઆતમાં કેવો દેખાશે બાળકો તો ઝાંખો લાલ. और આ રીતે ધારો કે આટલો ભાગ એનો જે છે જેટલો ગરમ થતો છે તે કેવો થઈ જશે તો ઝાંખો લાલ થઈ જશે. બરાબર, અમુક તાપમાન વેઠે એટલે ઝાંખો લાલ થાય. બરાબર, ધારો કે T1 તાપમાને શું થશે T1 તાપમાને તાપમાન આ છે. બરાબર, અને રંગ T1 તાપમાને રંગ કેવો બતાવશે તો ઝાંખો લાલ. ક્લિયર છે બાળકો? T1 તાપમાને ઝાંખો લાલ બતાવે. પછી શું થાય બાળકો હજુ આપણે ગરમ કરતા જઈએ. બરાબર, સતત ગરમ કરતા જઈએ તો સતત ગરમ કરતા કરતા શું થાય કે એનું તાપમાન વધીને કેટલું થાય છે તો T1 ની જગ્યાએ T2 થઈ જશે. બરાબર છે બાળકો? તાપમાન T2 થશે તો એ લાલ રંગની જે તીવ્રતા છે તે લાલ રંગની તીવ્રતા વધી જશે. ક્લિયર છે બાળકો? તો એ લાલ રંગની તીવ્રતા એટલે કે તીવ્ર બરાબર ગાઢો લાલ થઈ જશે. બરાબર, તીવ્ર લાલ થઈ જશે કે વધુ તીવ્રતા વાળી લાલ રંગ. બરાબર, આપણે એમ પણ કહી શકીએ વધુ તીવ્રતા વાળું લાલ, વધુ તીવ્રતા વાળું લાલ થશે. બરાબર છે બાળકો? લાલચોળ થઈ જાય, એકદમ લાલચોળ. તો આ રીતે વધારે તાપમાને શું થશે બાળકો અહીંયા હું તમને રંગ બદલી બતાવું. બરાબર, એટલે આ થઈ જશે. હવે તાપમાન વધાવશું એટલે લાલ રંગની જે ઇન્ટેન્સિટી છે એટલે કે શું આપણે એમ કે તીવ્રતા જે છે બરાબર તો આ લાલ રંગની તીવ્રતા જે છે તેમાં વધારો થઈ જશે. બરાબર છે બાળકો? આ તાપમાન અહીં આપણે જોઈએ તો તાપમાનમાં આપણે જોઈએ તો તાપમાન T2 મોટો છે T1 કરતા. હવે ઊંચા તાપમાન તો ઊંચા તાપમાને આ થશે બાળકો. હજુ આપણે ગરમ કરતા જોઈએ તો શું થશે કે વધારે ગરમ થતા બરાબર આ સફેદ રંગ પકડશે. બરાબર છે બાળકો? તો સફેદ રંગ એટલે આ રીતે રંગ થઈ જશે એનો. તો તાપમાન T3 ની વાત કરીએ બાળકો, આ સફેદ થઈ જશે, એકદમ વ્હાઈટ થઈ જશે બાળકો, વ્હાઈટ આ રીતે. બરાબર, એટલે વ્હાઈટ રંગની વાત કરીએ આપણે તો T3 તો બાળકો આ T3 રંગે આ થઈ જાય. બરાબર, વ્હાઈટ. ક્લિયર થયું બાળકો? હવે હજુ આપણે એને સતત ગરમ કરતા જઈએ તો શું થશે બાળકો? હજુ ગરમ કરતા જઈએ તો પછી એટલો બધો વધારે થઈ જશે, એટલો બધો વધારે તાપમાન થશે કે તાપમાન છે ને T3 વધીને કેટલું થાય બાળકો તો T4 તાપમાન થાય. અને T4 તાપમાને રંગ કેવો થઈ જાય તો વાદળી રંગ થાય બાળકો. કેવો રંગ થાય તો વાદળી. બરાબર છે? એટલે T4 તાપમાનની વાત કરીએ આપણે તો અહીં T4 તાપમાનની રંગ બતાવી દઉં તમને. આપણે સતત કન્ટિન્યુઅસ આપણે ગરમ કરતા જ છે બાળકો. તો રંગ કેવો થઈ જશે તો રંગ જે છે તે વાદળી થઈ જશે. ક્લિયર છે બાળકો? વાદળી રંગ એટલે સફેદ કરતા પણ વધારે તાપમાન વેઠે હોય. તો બાળકો આ રીતે વાદળી રંગ થઈ જશે. ક્લિયર છે બાળકો? આ પ્રમાણે વાદળી રંગ પકડશે. આ રીતે. તો બાળકો આ જે વાદળી રંગ પકડે બરાબર વધારે તાપમાન ગરમ કરતા તો આ તાપમાન T4 માટે છે. ક્લિયર છે બાળકો? T4 તાપમાને.
તો T4 તાપમાને વાદળી રંગ થાય છે। તો બાળકો અહીંયા તાપમાનની માં કેવું છે, તો તાપમાનમાં અહીંયા તમે જોશો તો T1 કરતા મોટો T2 છે તાપમાન, T2 કરતા મોટો T3 તાપમાન છે અને T3 કરતા મોટો T4 તાપમાન છે। તો બાળકો અહીંયા શું છે કે ઓછા તાપમાને ઝાંખો લાલ રંગ થશે, એના કરતા વધારે તાપમાને વધારે તીવ્રતાવાળો લાલ રંગ થશે, એના કરતા વધારે તાપમાન સતત ગરમ કર્યા કરશો તો સફેદ રંગ આવશે, અને એના કરતા વધારે તાપમાને સૌથી વધારે મહત્તમ તાપમાન જ્યારે હોય ત્યારે વાદળી રંગ આવે। તો બાળકો અહીંયા તાપમાન વધારે લે છે, વધારે તાપમાન એટલે કે વધારે ઉષ્મા શોષે છે, બરાબર, ત્યારે શું થતું હશે, તો રંગનો ફેરફાર વધતો છે। તો બાળકો એનો મતલબ શું છે કે આપણે આ જ વસ્તુ જુદા જુદા રંગની વાત કરીએ તો જુદા જુદા રંગમાં શું થશે બાળકો, તો વધારે તરંગ લંબાઈ, આપણે જો પ્રકાશના દ્રશ્યમાન વિભાગની વાત કરીએ બાળકો, તો પ્રકાશના દ્રશ્યમાન વિભાગમાં લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધારે છે અને વાદળી રંગની તે તરંગ લંબાઈ છે તે આના કરતાં ઓછી છે। ક્લિયર છે બાળકો? એટલે શું છે કે તરંગ લંબાઈ ઘટતો છે, પણ તરંગ લંબાઈ ઘટે તો શું થશે બાળકો, તો આવૃત્તિ વધે છે, બરાબર। આપણે એમ કહી શકીએ કે આવૃત્તિના વધારા સાથે, બરાબર, રંગમાં ફેરફાર આવતો છે, બરાબર, તાપમાનના વધારા સાથે આવૃત્તિ વધતી છે, બરાબર। એટલે શોષેલા તાપમાન વધે તો એનાથી શું થતું છે બાળકો, તો આવૃત્તિ વધતી છે, બરાબર। તો હવે આ વસ્તુ આપણે સમજવાનું છે આ કાલા પદાર્થ વિકિરણથી, બરાબર। આ વિકિરણ છે જુદા રંગનું। તો અહીંયા આપણે શું નોંધાય કે વધુ તાપમાન શોષાય, બરાબર, તો એ સમપ્રમાણમાં કોના હાથે છે, આવૃત્તિ વધે, આવૃત્તિ વધે। ક્લિયર છે બાળકો? તો વધુ તાપમાન શોષાય તો આવૃત્તિ વધે, એટલે તાપમાન, શોષાયેલું તાપમાન અને આવૃત્તિ એ બંને એકબીજા સાથે સમપ્રમાણમાં છે। તો બાળકો અહીંયા તમે જોશો તો લાલ રંગ જે છે, બરાબર, લાલ રંગ આછો કે ઝાંખો લાલ રંગ એ નીચી આવૃત્તિ માટે છે, બરાબર, નીચી આવૃત્તિ V માટે છે, બરાબર। અને આપણે જે ભૂરા રંગની વાત કરીએ, વાદળી રંગની વાત કરીએ બાળકો, તો વાદળી રંગ એ ઊંચી આવૃત્તિ માટે છે, એટલે કે ઊંચા તાપમાને છે। એટલે અહીંયા જે આવૃત્તિમાં તફાવત આવતું છે બાળકો, તે આવૃત્તિનો તફાવત જે છે તે તાપમાનના તફાવતને સમપ્રમાણમાં છે એવું આપણે કહી શકીએ। તો અહીંયા બાળકો આવૃત્તિ જે છે, બરાબર, તે ઉર્જા સાથે સંબંધ ધરાવે છે, બરાબર। વધારે આવૃત્તિ હશે તો જે વિકિરણ ઉત્સર્જિત થતું છે, કાળા પદાર્થમાંથી જે વિકિરણ ઉત્સર્જિત થતું છે તે વધારે આવૃત્તિ ધરાવે તો વધારે ઉર્જા ઉત્સર્જિત થશે એવું કહેવાય છે બાળકો। તો બાળકો આ ક્લિયર થઈ ગયું તમારું? હવે બાળકો આપણે વાત કરીએ તો આવૃત્તિની અને તાપમાન માટે તો આપણે ચર્ચા કરી લીધી છે। ક્લિયર છે બાળકો? આવૃત્તિ અને તાપમાનની ચર્ચા આપણે કરી છે। હવે એ પ્રમાણે આપણે જો જોઈએ તો ભૂરા રંગની એટલે કે વાદળી રંગની જે આવૃત્તિ છે સૌથી મહત્તમ છે, બરાબર છે, અને લાલ રંગની આવૃત્તિ સૌથી ઓછી છે, બરાબર। તો આપણે હવે શું કરીએ કે આવૃત્તિ અને તાપમાન ની તો જાણકારી આપણે થઈ ગઈ છે, હવે તાપમાન અને તરંગ લંબાઈની જાણકારી આપણે મેળવવાનું છે। તો તાપમાન અને તરંગ લંબાઈની જે જાણકારી છે, બરાબર, તેના માટે સંબંધ ધરાવતો હું એક આલેખ બતાવી દઉં, બરાબર। એ આલેખ પરથી તમને ખબર પડી જશે કે તાપમાન અને તરંગ લંબાઈનો કઈ રીતેનો સંબંધ હોય છે તે જોઈ લઈએ આપણે। તો જુદા જુદા તાપમાને બાળકો તીવ્રતા અને તરંગ લંબાઈ વચ્ચે આપણે જોવાના છે, તીવ્રતા અને તરંગ લંબાઈનો સંબંધ, બરાબર, આલેખ જોશું આપણે। તીવ્રતા અને તરંગ લંબાઈ, રંગની તીવ્રતા, ઉત્સર્જિત થતી રંગની તીવ્રતા અને તરંગ લંબાઈ। વિરુદ્ધ લેમ્બડા, બરાબર છે। તો બાળકો આ તીવ્રતા જે છે તેને આપણે IV કહીએ, બરાબર, I, IV વિરુદ્ધ
લેમડા. તો આપણે આના વચ્ચે આલેખ ડ્રો કરવાનો છે બાળકો. આના વચ્ચે આલેખ રહેશે. તો બાળકો આના માટે આલેખ આપણે આ રીતે જોઈશું કે અહીંયા લેમડા આપણે લઈએ, બરાબર છે, અને અહીંયા આપણે શું કરશું, તો અહીંયા આપણે લેમડા રાખ્યું છે અને અહીંયા આપણે શું રાખશું બાળકો, તો તીવ્રતા. તો બાળકો અહીંયા જે જુદા જુદા તાપમાને જોઈએ આપણે, તો અહીંયા શું થશે કે ઓછા તાપમાને તો અહીંયા જે છે તીવ્રતા પણ ઓછી રહેશે અને વધારે તાપમાને તીવ્રતા વધી જશે, બરાબર છે. તો આપણે ઝાંખોલાલ અને ઘેરોલાલની વાત કરીએ તો ઝાંખોલાલ અને ઘેરોલાલમાં તો બાળકો આ રીતે આવતું છે. એકવાર મહત્તમ તરંગ લંબાઈ વધે તો તરંગ લંબાઈના વધવાની સાથે, બરાબર, આ નેનોમીટરમાં આપણે લઈ લઈએ. બાળકો ધારો કે અહીંયા આપણે 500 નું રાખીએ, બરાબર, અહીંયા શૂન્ય છે, 500 આ 1000, બરાબર, પછી આ 1500 ને આ 2000, આ છે 2500 ને અહીંયા 3000, આ રીતે, બરાબર, નેનોમીટરમાં તરંગ લંબાઈ મપાય. આમ તો બાળકો શરૂઆતમાં આપણે જો જોઈએ તો શરૂઆતમાં તરંગ લંબાઈના વધારા સાથે તીવ્રતા વધશે. ક્લિયર છે બાળકો? તરંગ લંબાઈ વધતો જાય તો તીવ્રતા વધતો જશે. ક્લિયર? તો અહીં આપણે જોઈએ તરંગ લંબાઈના વધારા સાથે તીવ્રતા વધશે, બરાબર છે, પરંતુ એકવાર મહત્તમ કિંમત પકડશે પછી તરંગ લંબાઈ ભલે વધતો જાય, તીવ્રતા શું થાય તો તીવ્રતા ઘટી જશે. ક્લિયર છે બાળકો? આ રીતેનો આલેખ આવશે. તો આ આલેખ ધારો કે T1 તાપમાને છે, આલેખ T1 તાપમાને છે. હવે આપણે જોઈએ તો T2 તાપમાને, એટલે તાપમાન જ્યારે T1 કરતા મોટો હોય T2, બરાબર, તો આના કરતા ઊંચા તાપમાને કેવો થશે? તો આના કરતા ઊંચા તાપમાને જોશો ને બાળકો તો ઓછી તરંગ લંબાઈ બહુ મહત્તમ કિંમત પકડી લેશે તીવ્રતા, ઓછી તરંગ લંબાઈ. તો આ રીતે એકદમ મહત્તમ કિંમત પકડ્યો ને પછી મહત્તમ કિંમત પકડ્યા પછી એ ઘટવા લાગશે. તરંગ લંબાઈ વધાવીએ તો પણ એ ઘટે. શું? તીવ્રતા, બરાબર. તો આ જે છે તે T2 તાપમાનનો છે આલેખ. તો બાળકો આ રીતેનો આલેખ છે જ્યાં તાપમાન આ જે T1 છે, બરાબર, આ તાપમાન છે, તાપમાન T1 લેસ છે T2 કરતા. ક્લિયર છે બાળકો? તો બાળકો આ બધા અવલોકન પરથી શું કહી શકાય કે તાપમાનના વધારા સાથે આવૃત્તિ વધે એટલે ઊર્જા વધારે. જો વધારે તાપમાન શોષાય તો વધારે આવૃત્તિ શોષાય, બરાબર. એ વધારે તાપમાન જો કોઈ પદાર્થ શોષતો હોય તો એ વધારે ઊર્જા મેળવે છે, બરાબર છે ને બાળકો? તો બાળકો અહીંયા આના પરથી આપણે કોઈ પદાર્થની, બધા પદાર્થની ક્ષમતા નથી રહેતી. બધા પદાર્થની ક્ષમતા જે છે ઉષ્મા શોષવાની તે જુદી જુદી હોય છે અને શોષિત થયેલા જો પદાર્થ જો ઉષ્મા શોષે તો એને સ્થાયી થવા માટે શું કરશે? તો એ ઉષ્મા ગુમાવશે વિકિરણના સ્વરૂપે. તો બાળકો બધા પદાર્થની જે ઉષ્મા શોષવાની ક્ષમતા હોય કે ઉષ્મા ગુમાવવાની ક્ષમતા હોય તે જુદા જુદા હોય. પણ બાળકો આપણે એક એવો પદાર્થની જો વાત કરીએ કે એ પદાર્થ બધા જ પ્રકારની ઉષ્મા, વિદ્યુત ચુંબકીય વિકિરણના બધા જ પ્રકારના જે તરંગો હોય, બરાબર, તેને શોષી શકે કે ઉત્સર્જિત કરી શકે, બરાબર. તો એવા પદાર્થને આપણે શું કહીશું? કાલો પદાર્થ, આદર્શ પદાર્થ. બરાબર છે બાળકો? તો આપણે એવો આદર્શ પદાર્થની વાત કરીએ, બરાબર. કાલો પદાર્થ શું છે? બ્લેક બોડી શું છે તેની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. કાલો પદાર્થ કોને કહેવાય બાળકો? કાલા પદાર્થ વિશે થોડી જાણકારી લઈ લઈએ, પછી કાલા પદાર્થ વિકિરણ વિશે જાણકારી લઈએ, બરાબર. તો બાળકો કાલો પદાર્થ શું છે? તો એવો આદર્શ આદર્શ પદાર્થની વાત થાય છે બાળકો. આદર્શ પદાર્થની વાત થાય છે. આ કાલો પદાર્થ નથી, કઈ નથી, એ તો એક આદર્શ પદાર્થ છે કે જે બધી જ આવૃત્તિનું ઉત્સર્જન કે અવશોષણ કરે છે, બરાબર. તેને આપણે શું કહીશું? તો કાલો પદાર્થ કહીશું. બધી જ આવૃત્તિનું, બધા જ પ્રકારની આવૃત્તિનું શું કરશે? બધા જ પ્રકારના આવૃત્તિનું એ ઉત્સર્જન કરશે કે અવશોષણ કરશે. તો આદર્શ પદાર્થ જે બધા જ પ્રકારના આવૃત્તિ નું ઉત્સર્જન કે અવશોષણ કરી શકે, અવશોષણ કરે છે. તેને કાળો પદાર્થ કહે છે.
તેને કાળો પદાર્થ કહે છે. ક્લિયર છે બાળકો? અને આ જે કાળો પદાર્થ છે તે કાળો પદાર્થ જે પ્રકારનું જે ઉષ્મા કે જે વિકરણ ઉત્સર્જિત કરે છે, બરાબર, જે ઉત્સર્જિત કરે વિકરણ, બરાબર, તેને શું કહેવાય? જે વિકરણ ઉત્સર્જિત કરે તેને શું કહેવાશે? તેને કાલો પદાર્થ વિકરણ કહેવાશે બાળકો. તો આવા કાલા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકરણને કાલો પદાર્થ વિકરણ કહે છે. ક્લિયર છે બાળકો? આવા કાલા પદાર્થ માંથી ઉત્સર્જિત કે અવશોષિત થતા વિકરણને કાલો પદાર્થ વિકરણ કહે છે. ક્લિયર છે બાળકો? તો આ શું છે? કાલો પદાર્થ વિકરણ, બ્લેક બોડી રેડિયેશન, બરાબર છે બાળકો? તો આદર્શ પદાર્થ કે જે બધા જ પ્રકારના આવૃત્તિનું ઉત્સર્જન કે અવશોષણ કરે તેને કાલો પદાર્થ કહે છે. આવા કાલા પદાર્થમાંથી ઉત્સર્જિત કે અવશોષિત થતા વિકરણને શું કહેવાય? તો કાલો પદાર્થ વિકરણ કહે છે. ક્લિયર છે બાળકો? હવે કાલો પદાર્થ વિકરણ વિશે જાણકારી થઈ ગઈ. આવૃત્તિ અને તાપમાન વચ્ચેનો સંબંધ ખબર પડી ગયો, બરાબર, કે સમપ્રમાણમાં છે. પછી તીવ્રતા અને તરંગ લંબાઈ વચ્ચે સંબંધ આપણે આલેખ પ્રમાણે જોઈ લીધું. તો બાળકો આ બધા જે પણ કઈ અવલોકન થતા હતા તે અવલોકનના આધારે મેક્સ પ્લાન્કે શું કીધું? મેક્સ પ્લાન્કે પોતાનો કંઈક સમજૂતી આપી, બરાબર. તો આ ઉપરના આ જેટલા પણ પ્રાયોગિક સિદ્ધાંતો હતા, પ્રાયોગિક પરિણામો હતા, તે પ્રાયોગિક પરિણામોના આધારે, બરાબર, પ્રકાશના તરંગ સિદ્ધાંતના આધારે સંતોષકારક રીતે સમજાવી શકાયા નહીં હતા, બરાબર. તો એ આ બધાના પ્રાયોગિક પુરાવાના પ્રમાણે, પ્રાયોગિક અવલોકનના પ્રમાણે કોઈ સંતોષપૂર્વક સિદ્ધાંત આપી શકાયા નહીં હતા. તો તે સમયે પ્રચલિત માન્યતા આધારે મેક્સ પ્લાન્કે શું કહ્યું? એણે સૂચવ્યું કે પરમાણુ હોય કે અણુ હોય, બરાબર, પરમાણુ હોય કે અણુ હોય, તે શું કરે? તો એ શક્તિનું ઉત્સર્જન કરે કાં તો અવશોષણ કરે છે. શક્તિનું ઉત્સર્જન કરે કાં તો અવશોષણ કરે. તો એ શક્તિનું જે પણ કંઈ ઉત્સર્જન કે અવશોષણ કરે છે તે કેવો હોય? તો અસતત રીતે થતું હોય, બરાબર. એવું નથી કે અસતત રીતે કોઈ જથ્થામાં થતું હોય. તો એવું નથી કે સતત રીતે કોઈ શક્તિનું ઉત્સર્જન કરશે કે અવશોષણ કરે. એટલે કે સમયના ફેરફાર સાથે ઉર્જાનું ફેરફાર આવશે નહીં, બરાબર. તો પરમાણુ અંદર જે ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરે છે તે ઉર્જાનું ઉત્સર્જન કેવું કરે? અસતત રીતે કરે. ઉર્જાનું અવશોષણ કરે તો કેવી રીતે કરે? અસતત રીતે કરે. એ સમય સાથે ફેરફાર નથી થતું ઉર્જામાં. ક્લિયર છે બાળકો? પછી એમ પણ કીધું કે જે પણ કંઈ શક્તિનું, જે પણ કંઈ ઉર્જાનું ઉત્સર્જન કાં તો અવશોષણ થાય, બરાબર, તો એક કોઈ ચોક્કસ જથ્થામાં, ન્યૂનતમ જેવા ચોક્કસ જથ્થામાં થશે. અને ન્યૂનતમ જેવા ચોક્કસ જથ્થામાં જે થાય, બરાબર, તેના માટે મેક્સ પ્લાન્કે શું કર્યું? તો એક પદનો નામ આપી દીધો, બરાબર. અને એ પદ તરીકે જે એણે આપ્યું તે પદ એણે શું આપ્યું? તે તેણે પ્લાન્ક ક્વોન્ટમ નામ આપ્યું, બરાબર. તેને શું કર્યું? તે પદને પ્લાન્કે નામ શું આપ્યું? ક્વોન્ટમ. એટલે ઉર્જાનો ઉત્સર્જિત ઉર્જા કે અવશોષિત ઉર્જા કેવો છે? તો ક્વોન્ટીકૃત છે, એવું કીધું એણે. તો ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ જે શોષાય કે ઉત્સર્જિત થાય તેને પ્લાન્કે શું કીધું? તો એના માટે પ્લાન્કે એને ક્વોન્ટમ નામ આપી દીધું, બરાબર. તો અહીંયા એ પોઈન્ટ પણ તમને લખાઈ દઉં. પ્લાન્કે સૂચવ્યું કે પરમાણુ કે અણુમાં ઉર્જા ફેરફાર અસતત રીતે થાય છે. અસતત રીતે થાય છે. નહીં કે સતત રીતે, બરાબર. જે કંઈ
ઊર્જાનું સૌથી નાનું પ્રમાણ કે સૌથી નાનું જથ્થો જે શોષાય કે ઉત્સર્જિત થાય બરાબર તેને પ્લાન્કે શું કીધું તો તેને પ્લાન્કે નામ આપી દીધું કેવો નામ આપ્યો એને તેને પ્લાન્કે નામ આપ્યું ક્વોન્ટમ ક્લિયર છે બરાબર તેને પ્લાન્કે શું નામ આપ્યું તો તેને પ્લાન્કે નામ આપી દીધું ક્વોન્ટમ તો બરાબર ક્વોન્ટમ એટલે શું તો આ ક્વોન્ટમ જે છે તે નાનામાં નાની ઉર્જા છે બરાબર છે બરાબર પ્લાન્કે આજે નામ આપ્યું ઉર્જાનું સૌથી નાનું જથ્થો જે શોષાય કે ઉત્સર્જિત થાય તેને પ્લાન્કે નામ આપ્યું ક્વોન્ટમ બરાબર છે બરાબર તો ક્વોન્ટમ એટલે શું તો બરાબર ક્વોન્ટમ એટલે સૌથી નાનો જથ્થો ઉર્જાનો જે શોષાતું હોય કે ઉત્સર્જિત થતું હોય બરાબર પરમાણુ કાં તો અણુમાંથી વિક્રમના એક ક્વોન્ટમ ઉર્જા તેની આવૃત્તિ અને સમપ્રમાણમાં છે અને તે સમીકરણ નીચે પ્રમાણે દર્શાવી શકાય છે તો આપણે જે વિકિરણ ઉત્સર્જિત થતું હોય બરાબર કે શોષાતું હોય તેના માટે આપણે લખીએ તો વિકિરણની એક ક્વોન્ટમની ઉર્જા તે વિકિરણની આવૃત્તિને સમપ્રમાણમાં હોય છે તો બરાબર આ ઉર્જા માટે અહીંયા સંજ્ઞા આપી દઉં E બરાબર ઉર્જા માટે સંજ્ઞા આપે E ઉર્જા માટે સંજ્ઞા કેપિટલ E અને આવૃત્તિ માટે સંજ્ઞા કેપિટલ V તો બરાબર આ બંને જે છે ને તે એકબીજાને સમપ્રમાણમાં છે ક્લિયર છે બરાબર વિકિરણની એક ક્વોન્ટમની ઉર્જા ને વિકિરણની આવૃત્તિ સાથે સમપ્રમાણનું સંબંધ છે તો બરાબર આ રીતે છે સમપ્રમાણનો સંબંધ E જે છે તે આવૃત્તિ V સાથે સમપ્રમાણિત છે તો બરાબર આ જે સમપ્રમાણનો સંબંધ છે તેને આપણે બરાબર કરવું હોય ઇક્વલ ટુ માં ફેરવવું હોય તો એના માટે કોઈ અચળાંક આપણે ગુણાકાર કરવો પડે તો બરાબર આ પ્લાન્કે જ આપેલું હતું સમીકરણ એટલે પ્લાન્કનો જે કંઈ પણ અચળાંક ગુણાકાર થયો તેને પ્લાન્ક અચળાંક તરીકે ઓળખવામાં આવ્યું તો બરાબર આ જે સમીકરણ છે તે પાછળ કેવી રીતે ફેરવાય તે બતાવી દઉં તમને તો બરાબર E સમપ્રમાણમાં છે આવૃત્તિ ઉર્જા સમપ્રમાણમાં છે આવૃત્તિને બરાબર છે બરાબર આ શું છે ઉર્જા છે આ ઉર્જા છે અને આ શું છે બરાબર આવૃત્તિ છે તો ઉર્જા અને આવૃત્તિ જે છે તે સમપ્રમાણમાં છે બરાબર છે તો બરાબર આ E ને આવૃત્તિ સાથે h ગુણાકાર કરવાથી શું થાય ઇક્વલ ટુ ફેરવાય છે તો આ સમપ્રમાણ જે છે ઇક્વલ ટુ માં ફેરવાય છે બરાબર તો અહીં આ શું છે આ ઉર્જા છે આ આવૃત્તિ છે એ તો ખબર જ છે તમને બરાબર તો આ શું છે બરાબર આ પ્લાન્ક અચળાંક છે આ શું છે પ્લાન્ક અચળાંક ક્લિયર છે બરાબર h શું છે તો h છે તે પ્લાન્ક અચળાંક છે જે આ સમીકરણમાં ઇક્વલ ટુ નો સંબંધ બતાવે છે હવે બાળકો આ પ્લાન્ક અચળાંક h જે છે તેની એક અચળાંકની ખાસ કિંમત છે બરાબર છે ને અચળ કિંમત હોય
અચળાંકની. તે અચળ કિંમત બતાવી દઉં. પ્લાન્ક અચળાંક h બરાબર 6.626 ગુણ્યા 10⁻⁻34 આટલા જૂલ સેકન્ડ આવે છે. ક્લિયર થયું બાળકો? આટલા જૂલ સેકન્ડ આવે છે. તો બાળકો તમને જણાવી દઉં કે આજે પ્લાન્ક અચળાંકની આપણે વાત કરી, બરાબર. આ સિદ્ધાંતથી પ્લાન્કે સમજાવી શક્યા હતા કે કાળા પદાર્થમાંથી જે કંઈ પણ વિકિરણ ઉદ્ભવતું હોય, બરાબર, ઉદ્ભવતું હોય તે વિકિરણની તીવ્રતાની વહેંચણી જુદા જુદા તાપમાને તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિનું વિધેય છે. તો બાળકો આ વસ્તુ સમજાવી શક્યા હતા આ સમીકરણ પરથી. સમજાવી શક્યા, બરાબર. E બરાબર hv આ સમીકરણ પરથી સમજાવી શક્યા હતા કે કાળા પદાર્થમાંથી ઉદ્ભવતી વિકિરણની તીવ્રતાની વહેંચણી, કે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત કે અવશોષિત, ઉત્સર્જિત, બરાબર, કાળા પદાર્થમાંથી ઉદ્ભવતી વિકિરણની તીવ્રતા એ તરંગ લંબાઈ તીવ્રતાની વહેંચણી જુદા જુદા તાપમાને તીવ્રતાની વહેંચણી જુદા જુદા તાપમાને તીવ્રતાની આપણે વહેંચણી કહીએ તો તીવ્રતાની વહેંચણી જુદા જુદા તાપમાને કેવું છે? તો જુદા જુદા તાપમાને તરંગ લંબાઈ લેમ્ડા અને આવૃત્તિ v નું વિધેય છે. તાપમાને લેમ્ડા અને આવૃત્તિ v નું વિધેય છે. લેમ્ડા અને આવૃત્તિ v નું વિધેય છે. ક્લિયર છે બાળકો? વિધેય છે. તો બાળકો આ જે સમીકરણ છે, બરાબર, E બરાબર hv, બરાબર, આ મેક્સ પ્લાન્કનું સમીકરણ છે ઊર્જાનું. તો આ સમીકરણ પરથી મેક્સ પ્લાન્કે સમજાવી શક્યા હતા કે કાળા પદાર્થ જે હોય તે કાળા પદાર્થમાંથી ઉદ્ભવતી જે કંઈ પણ વિકિરણ હોય તે વિકિરણની તીવ્રતા નીચે વહેંચણી જુદા જુદા તાપમાને થાય તે તરંગ લંબાઈ લેમ્ડા અને આવૃત્તિ v નું વિધેય છે. ક્લિયર થયું બાળકો? તો અહીં કાળો પદાર્થ વિકિરણ જે છે, બરાબર, કાળો પદાર્થ વિકિરણ બ્લેક બોડી રેડિયેશનનો જે થિયરી છે તે કમ્પ્લીટ થઈ છે. આના પછી ફોટો ઇલેક્ટ્રિક અસરનું છે બાળકો, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો બાળકો આ તમે કોપી કરી લો. તો બાળકો આ કોપી કરી લો અને આ જે પ્લાન્ક અચળાંકનો કિંમત છે તે તમારે બાળકો યાદ રાખવાનું છે. એનું કારણ શું છે? તો આ પ્લાન્ક અચળાંકનો જે, બરાબર, આ કિંમત જે છે પ્લાન્ક અચળાંકનો તે કિંમત તમારે દાખલામાં પૂછાય છે, બરાબર, દાખલામાં કામ આવે છે. તો બાળકો આ સૂત્રને લાગતું વખતું દાખલો પણ પૂછાય, બરાબર, દાખલો પૂછાતો હોય h બરાબર 6.626 ગુણ્યા 10⁻⁴ જૂલ સેકન્ડ, બરાબર છે. અને આ સમીકરણને લાગતું વખતે દાખલો પૂછે તેમાં આપણે આ h ની કિંમત મૂકવું પડે. ક્લિયર થયું બાળકો? પછી તમને એ પણ જણાવી દઉં કે અહીંયા જે જૂલ વપરાય તે જૂલને કોઈક વખત ફેરવવા પણ પડે આપણે કોઈ જુદા એકમમાં. તો આ જે જૂલ દેખાય છે બાળકો, આ જૂલ, બરાબર, એ જૂલ બરાબર શું થાય? તો 1 જૂલ બરાબર 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટરનો સ્ક્વેર છેદમાં સેકન્ડનો સ્ક્વેર, બરાબર, કાં તો મીટરનો સ્ક્વેર
ગુણ્યા સેકન્ડનો વ્યસ્ત પણ લખી શકો છો. આ રીતે પણ લખાય બાળકો.